ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ અમારા યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલીને અને સ્વાગત છે અમારા એક નવા વ્લોગ સાથે. અને સવારના વાગ્યા કંઈક 7:45 જેવું થયું ને આજ જવાનું છે આપણે જે ભાગ્યુ દીધલ છે ને એ વાડી સોયાબીનમાં હાથે આંકવા. અને અહીંયા આપણે જો ઓલી બાજુ પાસ્તર છે એમાં આંકી નાખ્યું અને આ બાજુ આગતરમાં તો આપણું હાથી નથી હાલે એમ ચાલીની જારી છે ને છત્રી ચાલીની જારી છે આપણા ટ્રેક્ટરના વ્હીલની અને માંડવીની 30ની છે. તે હવે પાટલા અડી ગયા તો આપણું આસફેરે નથી હાલે એમ. તો હવે આસફેરે છે ને મારા મામાના છોકરાને કીધું આજ બપોર પછી આંકવા આવવાનો ને મારે આવું જવું સોયાબીનમાં હાથે આંકવા. સવારમાં તો મિતને મોકલ્યો હતો એ ટ્રેક્ટર મૂકી આવ્યો, પછી હું ગાડી લઈને મિતને તેડી આવ્યો પાછો. હવે હું દૂધ દેતો જાય ને ગાડી લઈને જાય તે ટ્રેક્ટર રાખીને બપોરે પાછો આવતો રહે, કારણ કે બપોરા પાણી વાડી કરવા આવવાના છે. અને અહીંયા મામાનો છોકરો હાથે આંકવા આવવાનો છે તેને પાટે કરાવી દઉં બધું ને પછી બપોરા પાણી કરીને પાછો જાય ને ટ્રેક્ટર એ પાછું ભાગ્યું દીધેલ છે એ વાડીએથી ઘેરે રાખી દેવાનું છે. આપણે જૂની વાડીએ મકાન છે ને ત્યાં ઢારિયામાં મૂકી દે, કારણ કે કાલ પાછો આપણે જે જૂની વાડી રહેતા ત્યાં હાથે આંકવાનું છે સોયાબીનમાં. ચાલો નાસ્તો બાસ્તો કરી દૂધ દઈ આવીને વાડી આવી ગયો આપણે જે વાડીએ એ ભાગ્યું દીધેલ છે ત્યાં સોયાબીનમાં હાથે આંકવાનું છે એ મેં તમને વાત કરી તે પ્રમાણે. જો અહીંયા સોયાબીનમાં હાથે આંકવાનું છે તો આવી ગયા આપણે. અને ટ્રેક્ટર તો મીત મૂકી ગયો હતો તે વાહેટ જ પડ્યું. તો મેં કીધું અહીંયા 10 વાગે લગભગ અહીં પૂગી હતી, આપણે ચાનો થર્મો ને બધું અહીંયા રાખી દીધું. 10 વાગે અહીં પૂગીને આપણે ચા પાણી અહીંયા પી લેવું. ચા પાણી બધું ભેગું જ લઈ આવ્યા આપણે અને ગાડી લઈને આવ્યા હતી બપોરે. પછી આપણે ખાલી બપોરા પાણી કરવા વાડીએ જવું પડીએ. એને કરતા ધક્કો ન ખાત, પણ માંડવીમાં હાથે આંકવા ઓલો મામાનો છોકરો આવે ને તે જવું પડશે કે એને બધું રાઈસ કરાવીને પાટે કરાવી દઉં. બપોરા પાણી કરીને પાછો આવતો રહે વહેલો, એટલે અહીંયા હાથે આંકીને પાછું ટ્રેક્ટર તો વાડીએ જ રાખી દેવું. વાડી રાખી દઉં તો કાલે વાડીમાં અહીંયા 6-7 વીઘાનું આંકવાનું છે હાલી જાય ને અહીંયા 14-15 વીઘાનું આંકવાનું છે અહીંયા આંકી પછી ટ્રેક્ટર વાડી રાખી દઈ. ચાલો હવે વહેલેરું ચાલુ કરી દઉં તો એ રૂંઢા થાય તો હાલી જાય. બપોરીએ થોડોક ખોટીપો આવી જશે. આપણે આગતા લગભગ અડધે તો પૂગી ગયા અહીં, પણ હવે ટાઈમ થઈ ગયો ચાનો, તો ચા પી લઈ. અને ચા ને પાણી ને એટલું બધું ભેગું જ આવી ગયું હતું. થેલામાં થેલો ને પાણીની બોટલ ને થર્મોસ ને બધું ભેગું જ આવી ગયું હતું. ચા તો થર્મોસમાં પાઈ નાખી દીધો હતો. તો ચા પીવા રગવું પડે, ચા છે પણ રકાબી નથી છે ને. ચા થર્મોસ ભરી દીધો હતો પણ રકાબી આપણે ભૂલી ગયા. હવે તો કંઈ બીજું ઓપ્શન નથી. આપણે આ દૂધનો કેટલો હતો ને કે ઢાંકણામાં ચા પીવાનો છે, કારણ કે કેટલો થર્મોસ આવી ગયો પણ ચાની રકાબી ભૂલાઈ ગઈ. હવે વાડીએ તો બીજું આપણે પાસે કંઈ ઓપ્શન જ નથી ને ચા વિના હાલે એમ છે નહીં. તો હવે આપણે એક છેલ્લું ઓપ્શન, લાસ્ટ ઓપ્શન આ છે કે આપણે દૂધનો કેટલો હતો ને એનો ઢાંકણું વિસરીને એમાં ચા પી નાખવાનો છે. તો વાડીએ તો બધું એવું સરખું હોય. તો ઓલી બાજુ હાથી અડધામાં હાલી ગયું અને આ બાજુ આંકવાનું છે. ચાલો હવે ચા પાણી પીને પાછું આજ તો તરત વર્ગી જવાનું છે, કારણ કે આવું વાદળછાયું વાતાવરણ છે. આમાં કંઈ ઝાપટા નાખવા ચાલુ કરી દે કંઈ નક્કી ન હોય, એટલે વહેલું હાથે હાલી જાય ને તો એક આપણે કામ નીકળી જાય. અને બપોર પછી અહીંયા હાથે આંકવા આવવાનો છે મામાનો છોકરો માંડવીમાં. તો અહીંયા બપોર સુધી આંકીને બપોરા પાણી કરી આવે ને એના પાટે ચડાવી આવીને પછી બપોર પછી અહીંયા વહેલું હાલી જાય તો અહીંયા ચાલુ કરી દેવું આપણે મકાનવાળી જે જૂને ઘેરે રહેતા ત્યાં. ચાલો હવે ચા પાણી પી લઉં હું પછી કરી દઉં ચાલુ વહેલું. આમાં તો આજ તો ચા પીવાનું છે કેટલા ઢાંકણામાં. ચાલો હવે એ વાંધો નહીં, કેટલા ઢાંકણામાં ચા તો હાલશે આપણે પીને વહેલા વર્ગી જાય. 12:30 જેવો ટાઈમ થયો અને આપણે ઓલી વાડી હોંડાલીને બપોરા પાણી કરી આવી. અને ભાઈ માંડવીમાં હાથે આવવાનો છે તેને આપણે પાટે કરાવી દઈ.
ફરાળ થઈ જાય એટલે બધું એકાદી બે ઉતરીઓ મરવીને પછી પાછા આપણે આવી જાવ. અને હવે અહીંયા તો જો એટલું હાંકવાનું છે અને આ બાજુ બધું હાલી ગયું. આ બાજુ જો આ ગુંદી દેખાય ત્યાંથી હેઠો છે, પાછા અહીંયા આ ઝાડવા દેખાય ત્યાં થઈને પછી આપણે આ સીધી વંડી છે ત્યાં થઈ અને આ બાજુ એક વાયુ છે સીધો અહીં હેઠો અડી જાય. 10 વીઘાનું લગભગ હાલી ગયું છે અને આ 3-4 વીઘાનું 4-5 વીઘાનું બાકી છે. તો હાલી જાય પાણી ફેર કરી આવે, ટાઈમ નથી બગાડવો અને હાથે હાલી જાય તો કંઈક આવું મસ્તીનું ઘોડું બની જાય. એ આપણા સાહે એટલો લાંબો છે તો આપણું ટ્રેક્ટર ઓલું ટીસી દેખાય ને બે બાજુ ત્યાં ટ્રેક્ટર પીડું એટલે સાહા લાંબો વધારે છે આપણે. ચાલો હવે આપણે પાણી કરી આવી વાડી અને પાછા આપણે પછી પાછા આપણે આ વાડી આવી પડ્યા પાછી તરત આપણે ઓલી વાડીએ જે મકાન હતા ને જૂની વાડી ત્યાં જ હોન્ડા રાખી દેવાની છે એટલે અહીં ટ્રેક્ટર આવી જાય સીધું ત્યાં હોન્ડા છે ત્યાં જ ટ્રેક્ટર એવું જાય. તો હાલો હવે આપણે બપોરે પાણી કરતા આવી પછી આપણે વાં ટ્રેક્ટર રાખતો તો ત્યાંથી આપણે આ વાડી આવી ગયા બપોરા પાણી કરવા અને મામા વારો આવી ગયો, મામાનો છોકરો આવી ગયો ટ્રેક્ટર રાખવા. જો અહીંયા એને પહેલાં તો જય દ્વારકાધીશ કહી દઈ ને ટ્રેક્ટર હાંકવાનું છે એ બધું પાટે ચડાવી દઈ પછી આપણે જઈએ ટ્રેક્ટર હાંકવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કરધણી એક જોઈ વાહ કેવી સેવા હાલે જલીને ભાઈ આવ્યો એટલે એમાં ખોટું ખોટું કહેવાનું થઈ ગયો ને મેળ. મારે વાં ટ્રેક્ટર રાખવાનું છે હજી વાડી આ કાફી બાકી છે ત્યાં ભાગ્યું દીધલ છે ત્યાં ગયો તો જૂને મકાન વાળી વાડી હજી બાકી જ છે. વાં હજી 3 વીઘા છે એ હાકીને પછી તો આ ટ્રેક્ટર બાપુની વાડી તારું ફેરવીને વાં વયો જાય. ચાલો તો એને છે ને પાટે કરાવી દઉં પછી આપણે જઈએ વાડી ટ્રેક્ટર રાખવા. અહીંયા જઈને મામાના છોકરાને પાટે કરાવી દીધો અને આના થાય મોટા આપાનો દીકરો પણ એ બે બિનભાઈ હવે હાકીએ કે વાહ એક જણાને રહેવું જો હવે એ બે બિનભાઈ હાકા રાખીએ ને આપણે હવે જઈ આવીએ વાં હાંકવાનું છે હાકી લઈએ આપણે પોતે નથી થવું અહીંયા આવી રીતનું કંઈક હાલે વાંધો નથી હરખું હાલે. આપણા ટ્રેક્ટરની શું છે કે હવે જારી છે 40ની વ્હીલની એટલે ન હાલે ને આ મામાના છોકરાના એને 30ની જ જારી છે એટલે હરખું બે પાટલામાં વ્હીલ આવે એને કરી દીધું ચાલુ અને મારામાં જો અહીંયા આરામ ફરમાવે. હાલો અમે અમારે ધંધે ચડી જાય. હા રેડી ચાલે એક ઉથલ મરવી દઉં પછી જાઉં અહીંયા. હવે તો આ છેલ્લું હાથી છે એક ફેર હરખુંથી ભારે આંગુ આખીને મૂકી દઈએ ને એટલે કમ્પ્લેટ. હવે પછી વરસાદ ઉપર બધો આધાર છે. હવે વરસાદ થાય તો માંડવીના કિસ્મત ને અમારા કિસ્મત બીજું હું. માંડવી અટાણે તો જો આવી છે બહુ સારામાં સારી માંડવી છે અને આ બાજુ તો આપણે કાલે હાકી નાખ્યું. આ પાસ્તર હતી એટલે આમાં વાંધો નથી. આ તો ઓલી થોડીક જાહેર કાઢીને આપણે વાવ્યું હતું ને એ છે એટલે આ તો હજી ઝીણકી છે અને ઓલી બાજુ એ થોડીક પાસ્તર છે એમાં હાકી નાખ્યું. હવે આ એટલો અહીંથી તે આપણે જો ઓલી ઓયડી છે ત્યાં સુધીનો હાલી જાય ને 10 વીઘા એટલે કમ્પ્લેટ છેલ્લો હાથી છે. પછી હવે આપણે હાથી બાબતનું બધું કામ પૂરું અને સોયાબીનમાં આજ હાકી પછી વરસાદ લૂંઠો થઈ જાય તો સોયાબીનમાં અહીંયા લગભગ એક જ હાથે હાંકવાનું હોય. તો હાલો હવે આપણે મળ્યા વાડીએ જઈને સીધા આપણે વાડીએ તો આવી ગયા અને આપણે ટ્રેક્ટર તો ઓલી વાડી હાંકવાનું છે પણ હોન્ડા મૂકવાની હતી ને એટલે આ વાડી આવતા રહ્યા હતા અને હોન્ડા આપણે અહીં મૂકી દીધી જૂની વાડીએ રહેતા ત્યાં. અને હવે આપણે એવા ટ્રેક્ટર હાંકવાની છે વાડીએ જઈએ બાકી દીધેલ છે ત્યાં પણ હોન્ડા ત્યાં એટલે મૂકી કે ત્યાં ટ્રેક્ટર પૂરું થઈ જાય એટલે ટ્રેક્ટર સીધું આપણે આ વાડી ફેરવીને આમ રસ્તો આનો ફરીને આવે. ટ્રેક્ટર ફેરવીને લઈ આવીને સીધું અહીંયા સોયાબીનમાં ચાલુ કરી દેવાનું છે. અહીંયા 7 વીઘા આપણે અહીંયા છે ને બાકી આખી 15 વીઘા જેવું છે એ તો લગભગ કલાક 1.5 કલાકમાં હાલી જશે. ટાઈમ થયો કંઈક 1 વાગ્યો 1 હવા જેવું થયું. હાલો
આપણે હવે ત્યાં હાલી ગયા ને કમ્પ્લીટ પછી સીધા આ વાડી આવીને હવે આપણે ત્યાં જઈને સીધું ચાલુ જ કરી દેવું એટલે વહેલું પૂરું છે. હવે થોડીક વિડીયો શૂટ નહીં કરીએ આપણે ત્યાંનું જે આપણે વિડીયો શૂટ કરવાનું હતું એ તો કરી લીધું અને તમને ખેતરે બતાવી દીધું ત્યાંનું. હવે સીધા આપણે આવ્યા આ વાડીએ પછી મળ્યા. તો મિત્રો મેં તમને વાત કરી હતી પ્રમાણે આપણે ઓલી વાડી તો ટ્રેક્ટર હાંકી નાખ્યું હતું. પછી મેં તમને એમાંય કીધું હતું કે આપણે એ વાડી હાંકીને પછી ભાગ્યું દીધેલ છે એ વાડી હાંકીને આપણે જૂની વાડી રહેતા ત્યાં હાંકવાનું છે. ત્યાંથી ટ્રેક્ટર મૂકી જવાનું છે ને ગાડી લઈને વહી જવાનું છે. પણ થયું કંઈક કામમાં એવું કે આપણે 5 થી 4 વાગે અહીંયા આવ્યા હતા ને અટાણે ટાઈમ થયો કેટલો ટાઈમ છે? સવા 6 જેવો ટાઈમ થયો. 6 ને 13 થાય એટલે સવા 6 જેવો થયો. 4 થી 5, 6 ને સવા 6 એટલે સવા 2 કલાકમાં આપણે આ 7 વીઘા વાડી હાંકી નાખી. મને એમ હતું કે કદાચ સાંજે અડધું હાલીએ અને ટ્રેક્ટર અહીં વાડીએ મૂકી જાઉં આપણે અહીંયા અંદર ડેલામાં અને ગાડી લઈને વયો જાય. પણ હવે ગાડી ને ટ્રેક્ટર બે અહીં છે ને તો મિત 5 વાગે નિહારી આવી અને હાલીને આવતો રહ્યો. 3 કિલોમીટર કાપીને હોય એ ભાઈ. અને જો અટાણે સૂર્યનારાયણ એને ઘેરે જાય. સૂર્યનારાયણ ઉઈ ગયા તો અહીંયા આપણે વર્ગી ગયા હતા અને હજી પાછા ડૂબા નથી ને તો આપણે એટલું કામ કાઢી નાખ્યું. ભાગ્યું દીધેલ છે ત્યાં કંઈક 15 વીઘાનું હાંક્યું ને અહીંયા 7 વીઘાનું 22 વીઘા ટોટલ ભેળવીને 22 વીઘા જેટલું હાંક્યું. અને વાંએ ફોન આવ્યો હતો કે ન્યાય ટ્રેક્ટર હાલી ગયો. મામાનો છોકરો આવ્યો તો એની હાંકી નાખ્યો. વયો ગયો હતો ને તો ન્યાય હાલી ગયો ને જો અહીંયા આપણે તમને બતાવી દઉં ટ્રેક્ટર હાંકી નાખ્યું. આ જઈને મીતી ખોલી નાખ્યું જઈ કે છે ને ગરમ થઈ ગયો ને. હા બોનટ ખોલી નાખ્યું જઈને. તો હાલો તમને બતાવી દઉં કે આપણે કંઈક આ રીતના હાંકી નાખ્યું. જો કમ્પ્લીટ થઈ ગયું હાથે હાંકાઈને તો. એ ખડ તો નહોતું અને આપણે આમાં દવા એ ખડની છાંટી દીધી. પારું હતું એમાં પણ છતાંય અટાણે વરાપ છે એટલે આપણે આજુ હાથી ફરી જાય ને તો સોયાબી સારું નીકળે. અને હવે આપણે જવાનું છે ટ્રેક્ટર 5 મિનિટ રેસ્ટ કરી લે પછી હવે આપણે ઘર માટે નીકળવું અને મિત લઈ લે ટ્રેક્ટર ને હું ગાડી લઈ લે. તો હવે કાલનું રૂટિંગ તો પછી આજનું રૂટિંગ આપણે તમને વિડીયોમાં મારફતથી બતાવી દીધું અને કાલનું રૂટિંગ જે એ વિડીયોમાં આવી જશે. તો હવે આપણે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. તો હાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.